નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. ફાયર બ્રાન્ડ નેતા અને સંન્યાસી ઉમા ભારતી. પ્રસ્તાવના: ઉમા ભારતી ભારતીય રાજકારણનું એક એવું ઉર્જાવાન અને સશક્ત નામ છે જેઓ પોતાની પ્રખર વક્તૃત્વ શૈલી, નિડરતા અને રાષ્ટ્રવાદી વિચારધારા માટે જાણીતા છે. તેઓ ભારતીય જનતા પક્ષ બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ખૂબ જ નાની ઉંમરે સંન્યાસ દીક્ષા લેનાર ઉમા ભારતીએ આધ્યાત્મિકતાની સાથે સાથે રાજનીતિના મંચ પર પણ પોતાની અદ્ભુત નેતૃત્વ ક્ષમતાનો લોહ મનાવ્યો છે. પ્રારંભિક જીવન અને આધ્યાત્મિક યાત્રા. ઉમા ભારતીનો જન્મ 3 મે 1959ના રોજ મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના ડુંડા ગામે એક સાધારણ લોધી રાજપૂત પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં આધ્યાત્મિક ગુણો જોવા મળ્યા હતા. ધાર્મિક પ્રવચનો. તેઓ માત્ર 6 વર્ષની નાની ઉંમરે રામાયણ, મહાભારત અને શ્રીમદ ભાગવત ગીતા જેવા પવિત્ર ગ્રંથો પર સુંદર અને પ્રભાવશાળી પ્રવચનો આપતા હતા. તેમની આ અદ્ભુત ક્ષમતાને કારણે લોકો તેમને બાલ સંત તરીકે ઓળખવા લાગ્યા. ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયાએ તેમના આ હુનરને ઓળખ્યો અને તેમની પોતાની દીકરીની જેમ સ્નેહ આપી આગળ વધવામાં મોટી મદદ કરી. પાછળથી તેમણે સંન્યાસ ધારણ કર્યો અને તેઓ સાધ્વી ઉમા ભારતી તરીકે ઓળખાયા. રાજકીય સફર અને રામ જન્મભૂમિ આંદોલન. રાજમાતા વિજયારાજે સિંધિયાના માર્ગદર્શન હેઠળ ઉમા ભારતી ખૂબ જ નાની ઉંમરે ભાજપમાં જોડાયા અને રાજકારણમાં સક્રિય થયા. લોકસભા સાંસદ. તેઓ ખજુરાહો, ભોપાલ, ઝાંસી જેવી વિવિધ બેઠકો પરથી 6 વખત લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા, જે તેમની અદ્ભુત લોકપ્રિયતા દર્શાવે છે. રામ જન્મભૂમિ આંદોલન. 1990નો દાયકો. 1980 અને 90ના દાયકામાં અયોધ્યા રામ જન્મભૂમિ આંદોલનમાં ઉમા ભારતીએ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમના પ્રખર અને જુસ્સાદાર ભાષણોએ દેશભરના યુવાનોમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક ગૌરવની જ્વાળા જગાવી હતી. તેઓ આ આંદોલનના મુખ્ય ચહેરાઓમાંના એક હતા. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકે કાર્યકાળ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી 2003-2004. વર્ષ 2003ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપનું નેતૃત્વ કર્યું અને કોંગ્રેસના 10 વર્ષ જૂના શાસનને ઉખાડી ફેંકીને ભાજપને પ્રચંડ બહુમતી અપાવી. તેઓ મધ્યપ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા. જોકે વર્ષ 2004માં એક જૂના કાનૂની વિવાદ હુબલી ધ્વજવંદન કેસમાં વોરંટ જાહેર થતાં તેમણે નૈતિકતાના ધોરણે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું. કેન્દ્રીય મંત્રી. નરેન્દ્ર મોદી સરકાર. વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ઉમા ભારતીને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું. તેમણે જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી, મિનિસ્ટર ફોર વોટર રિસોર્સિસ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિજ્યુવેનેશન તરીકે મહત્વની સેવાઓ આપી અને ગંગા સફાઈના અભિયાન નમામિ ગંગેને વેગ આપ્યો. ઉપસંહાર. સાધ્વી ઉમા ભારતીનું જીવન એક સંન્યાસી અને રાજનેતાના અનોખા સમન્વય સમાન છે. તેમણે હંમેશા પછાત વર્ગો, મહિલાઓ અને ગરીબોના કલ્યાણ માટે અવાજ ઉઠાવ્યો છે. ભગવા વસ્ત્રો ધારણ કરીને સત્તાના સર્વોચ્ચ શિખરો સર કરનાર ઉમા ભારતી ભારતીય રાજનીતિમાં પોતાના અડગ સિદ્ધાંતો, સાહસ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે હંમેશા આદરપૂર્વક યાદ કરવામાં આવશે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.